બેટરી ફૂલ છે દોઢ કલાક બીજી આની અંદર 10-15 મિનિટ ચાન્સ થાય તરત આવશે
ભક્તો સમજતા હોય ત્યાં દરજી મારી હાજરી હોય. અરે દરજી, તારા જેલમાં કોનું કારણ તો હશે ને? અરે હા બાપા, તમારા હાથ પિતાએ મને સવાર કાપડ આપ્યું હતું બાપા, મેં ચોરી કરી હતી. અરે દરજી, તમે ઘરમાં કેટલા જણા ખાવાળા તો તાર ચોરી કરવી પડી? બાપા અમે ઘરમાં 12 જણા ખાવાવાળા. અરે દરજી, મને સત્વાર સત્ય ઘડી બતાય. અરે દરજી, આમાં મનુષ્ય તો 3 હતી, મને 12 ગણા ઘણી બતાયા. અરે બાપા, અમારે બધી ખર્ચા વાળી વસ્તુ કહેવાય. સોયનું નાકું ભાંગે તો સોય લાવવી પડે, કાતરનું પાંખડું ભાંગે તો બાપા કાતર લાવવી પડે. હા દરજી, તારી વાત કઈ સત્ય છે. દરજી, 3 નું તું પૂરું કરજે, 9 નું પૂરું કરી. દરજી, લાલ લીલું કાપડ કઈ દિવસ ના ચોરતો, લાલ લીલું કાપડ મને સત્ય પીરાય છે. દરજી, તે જે મારા માટે ઘોડો બનાવ્યો બહુ પ્રિય છે, જ્યાં પાટ હશે એના ફૂલન થઈ તારું નામ રાજમારી લઈ જજે. આજે આટલો ગુણરે નારદીનો માપ કરો. ઓ આજે આટલો ગુણરે નારદીનો માપ કરું. હવેથી આવા ન કર્મ કરશો, હું તને ક્ષમા કરું છું. બોલો રામા પીરની જય. મારું નામે લાખો વણજારો રે, મારવાડ દેશનો વણજારો. મારું નામે લાખો વણજારો રે, મારવાડ દેશનો વણજારો. કોશીનો રે પાછળનો રે, મારવાડ દેશનો વણજારો. કોશીનો રે પાછળનો રે, મારવાડ દેશનો વણજારો. તો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. તો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. મારી નામમાં મોટો વણજારો રે, મારવાડ દેશનો વણજારો. મારું નામ જુઓ વણજારો. જો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. જો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. મારું નામ ભાણો રે વણજારો રે, મારવાડ દેશનો વણજારો. મારું નામ ભાણો વણજારો રે, મારવાડ દેશનો વણજારો. મારો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. ભાણો હાલી હાલીને હવે ભાગ્યો રે, મારવાડ દેશનો વણજારો. તો પણ ઉભો રહી જા ને ભાઈ.
ઉભેરો પણ અમને આંધળો કરી નાખી. અલા ઓલી કાંઈ ગઈ. મારું નામ બાળેવણા. હા અમારો આગળ અલા ક્યાં ખાવા દેજો ને કા હું લેવા આવી. એ બજાર ચોપડી છે એટલે ન બોલે. હા મૂંગો એ મારું નામ ગગી વણજારી રે મારવાડ દેશની વણજારી. મારું નામ ગગી વણજારી રે મારવાડ દેશની વણજારી. ગગી મારી હાલીને હવે થાકી. છોકરા તમારી માં કઈ ગઈ. એ આવતી જણાય છે. એ આવતા જણાય એમ કે તારી માં થાય કઈ નથી કે તાર ભાગી થતી. મારું નામ લાખી વણજારી રે મારવાડ દેશની વણજારી. અમે ગમડે ગમડે ફરીએ રે મારવાડ દેશની વણજારી. હા લાગી હા અમે મીઠડીનો વેપાર કરીએ રે મારવાડ દેશની વણજારી. લખી હાલીને હાવ થાકી રે મારવાડ દેશની વણજારી. હવે કેટલો ગાલવું છે થાકી જા હાવ. હું તો પેલ જા છોકરો રાજકુમાર લાગે કોઈ હાસુ બોલ ઈ કાંઈ ક્યાં નહીં અને ક્યાંનો જવાબ દેતા નહીં તમે કોઈ. ખોટે ખોટું કઈ દેવાનું ભરડી નાખવાનું. અરે લખા તારીએ પોટુમાં શું ભર્યું રે જય રામ જય સંતો રામ રામ જય સોરા તારે પૂછાના છે નામ છે રે મારવાડ દેશના વણજારા. મારે દાનો લેવાના ઘણા કામ છે રે જય રામ જય સંતો રામ રામ રે સોરા મારી પોટુમાં શું ભર્યું રે મારવાડ દેશના વણજારા. લખા તારીએ બોલે તને પડશે રે જય રામ જય સંતો રામ રામ રે સોરા તારા દેવાથી થાશે રે અમને મારવાડ દેશના વણજારા. આવા તો કેટલાય આવે. કેટલા આવ્યા કેટલા ગયા હાલો આપણે કઈ કરવું પડશે ને આ બધાના ધંધે મોકલી દેવાના. ધંધે ને આ બધા ઠામડા ખખડાવવા એટલે માંડ્યા છે. તેને કાંઈક લેવો તો મોકલો પણ કાંઈ કરો. હા તો પણ હું ઈ જ વાત કરું છું બેરી છો જય ભણા તારું નામ શું છે જે હોય બાકસ લેતા લાઇટર નહીં લાવતો હોય આપણે ગેસ નથી તું તે છે ને લાકડા લેતા તું મારી બતાય કાંઈ જ હોય શીકડામાં અહીંયા આવો પાછો બોલ્યો એમ ઈ માર વગરની બગડે અને એને પણ ઠોકાય અને છે ને અને હું લેવો મને જ નથી હે અને હું લેવો મોકલ એને પાણી લેવા મોકલી દે એકને તો મોકલી આ બધું ઊંધું વાળી નાખ. તો માટલું ભરી આય. એ તું વાડીએ ધ્યાન રાખવા વઈ જા જા તું ડોશી મને ખબર કાઢતા હોય. તું આ ડોલું લેતા હોય. તપેલું લેતા હોય. ના છોકરાઓનું ધ્યાન રાખતા હું. તું પોતું પાવ્યો તો ચાલતો. હા તો તને ભૂખ જ લાગી તને ખવડાવવાનું છે તું બહાર ધ્યાન રાખ આવે છે કે નહીં કોઈ. તું છે ને બધાનું ધ્યાન રાખીને વારે ગોતતો આવજો બધાનો. અલા કે તમારે શું કરવાનું છે જવાનું નથી મારે શું કરવાનું એસરી લેવાનું આ તો પણ હાલતું ન જવાય હો હોય તો પછી ભૂખ્યા જ હોય હા મેં ચૂલા ગાળી રાખી દે ભાઈ કેમ એ ભાઈ ને બાપ દીકરાનો તારા બૂઢો તું. યાર એ હવે ઉંમર લાશ જો એટલે બસ હવે પૈણા ગળા થઈ ગયા હવે મારો વાત થઈ ગયો છોકરાને જવું પડે એ નાખો વનમાં તે ચૂલું કાળે રે અમે મારવાડ દેશના વણજારા ઓ તારે જાળે હવે
ક્યાં નીકળી જાઓ બોલા ટપોરિયા કેમ હજી કોઈ આવ્યા નહીં આમથી દેખાતું નથી, આમથી દેખાતું કોઈ દેખાતું કેમ નથી? અલા, ક્યાં ગયા અલા, હો ક્યાં બધા ફર્યા બધા આગળ મળે. તને ધ્યાન રાખો નથી કીધું? મારે અંદરથી વાય આવવાનું હતું એલા ક્યાં ગયા છોકરો એ લેવા મોકલ્યો તો કે ખોવા નતો મોકલ્યો એમાં હું લેવું આદાયનગરમાં પાણી ક્યાં છે એમ? આમ જો તળાવ વાયલું એ જેવું તેવું ભરતું હોય એટલે બીજા કઈ ગયા તું હું પણ કરી નહીં હે આના ફોડી નાખી કેમ? એ તને વાડીએ ધ્યાન રાખવાનું તું કોડાલી મારી એના કોઈ નથી, કોણ ધ્યાન રાખે? ભાણા તોડવા અરે બાપા હાણામાં નથી લાવ્યો એમાં તારો વાંક જ નથી બસ બસ છોડી એમાં તારો વાંક જ નથી ત્યાં પત્ર આડા ઠેસ આવી ને વાંધો ને તું બહુ ડાય છો હવે તમારી માં કઈ ને એક શ્રીફળ ને સવા શેર સાકર જે કોઈ ભાઈઓ તથા બહેનોની માનતા હોય એની માનતા પૂરી થાય. બોલો રામા પીરની જય. હા હાલાકી હા લાખી વિસરી લઈને આવી રે મારવાડ દેશની વણજારી. લાખી છોકરાનું ખાવાનું લાવી રે મારવાડ દેશની વણજારી. ઉતરાવો ઉતરાવો તમારી માને ઉતરાવો ઓલા તમારા બાપને દેખો દેખો. એ તારા બાપને મેક એક પર મેક અને એ બટા બુટા આને ઓકો ઓકો ગાવો છે હવે અહીંયા ગીરીના હેત લીધી ને હોકો જા. મનનો સુરમો બનાયો સવાસે મળનું સુરમું બનાયું. એમે ભેગા બેહીને હોઉં ધણીએ રે એને મારવાડ દેશના વણજારા. બત્રીસ ભાતના ભોજન બનાયા. તમે ભેગા બેહીને હોઉં ધણીએ રે એને મારવાડ દેશના વણજારા. સાકો સાકો હવે તૂટી પડો ભાણા ભાણા નો દેવાને આ બધાને એ બધું ખારું જ લાગશે તમને આ તો બહુ ખારું છે. એ બુધા ભાઈ છે એ બુધા આકા થાય તારા એ બધું ખારું જ છે હું સાચી લઉં આ કોઈને ક્યાં કઈ ખબર એટલે નાખી બહુ ઠાવરી રે ઠાવરી એ સાકે સાખો હા લે મોજમાં આવ્યો છોકરો એ તું આખી ખારી છો તને હું ખબર પડે મને સાકો એટલે રેવા તો જો પણ એ બાપ હમું જામા તારો વાર છું એટલે આ તો હાચીને ખારું છે હો ખારું છે ને અને આપી ડોશીને મારી અંતે આવ્યો જ છે હવે એનો હોક પાડી નાખી જતા ભેગા પછેડી ઓટીને પોટ બસ બસ
શિક્ષણ મળીશ ઈ ગાંડો છે એને આરે નહીં દઉં. લે એને લઈ ઈ મારો ભાઈ છે. કેમ તારા બાપનું છે તું જે હોય તારા બાપનું છે હું તારા બાપ કામ શું છે કે ને તારા બાપનો હોય હરાવ આવ્યો તું તારા બાપનું છે કે બારનું છે બારમું હોય છે હા બારમું હોય છે અમારે ગગલા લગન છે અમારે ગગલા લગન છે એ બસ હવે તું બહુ વળી સારું કામ કરી. મારે ગગલા લગન એ ભાઈ તારે છે હું ઈ કે ને સાંભળું તમને કોઈ હામું મળ્યું તું હા બે શેડાળા છોકરા હતા છોકરો નહોતા તો કોને તું ઈ? ભગવાન એ હવે ક્યાં મળશે? તો હવે ઈ ક્યાં મળશે? બસ 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 હવે અહીંયા વાત ઈ ક્યાં કરી. મળશે એમ તો કહેતા જાવ પણ કહું છું છોકરા નથા રસ્તે ત્યાંથી હશે રે મોત એ લખે મારે તી પોટ હલકારી રે મારવા વેદના વરગારો. લાખે મારવેથી પોટું હલકારી રે મારવાડ દેશના વણજારો. તો આયો પોકળ વેદના પારો રે મારવા વેદના વરગારો. લાખો આયો પોતે વડના પાદર રે મારવાડ દેશનો વણજારો. તારી બોલી તને પાડી રે મારવાડ દેશના વણજારા. મારો મગરેલો મારે સુધારો રે મારવાડ દેશના વણજારા. તારો મગરેલો મારો સુધારો રે મારવાડ દેશના વણજારા. તમારે તમને વખાણે આપી મારવાડ હો આખી ગુજરાત હોય તો મોલજીના કુંવરા. કુમ કુમ પગલે પધાર્યા હોય તો મોલજીના કુંવરા. ઉપરથી દેગ ઉતારી હોય તો મોલજીના કુંવરા. સંકટ જેલ છોડાવી હોય તો મોલજીના કુંવરા. મિશ્રીનો લૂણ બનાયો હોય તો મોલજીના કુંવરા. તમને પૂંજ્યાથી મારવાડ હોય આખી ગુજરાત હોય તો મોલજીના કુંવરા. અરે બાપા આ મારો બગડેલો માલ છે એ સુધારી આપો જેમના નાણાં આવશે અડધો મારા બાળ બચ્ચાને ભરણ પોષણ કરશું અને આટલું તમારા નામે અમે વાપરશું. આ લાખા હું બગડેલો માલ સુધારી આપું લાખા અડધું નાણું તો ગાયોને ગરીબોને તારા બાળ બચ્ચા માટે લઈ જજે લાખા તારી કોઠીના સવાય નાણાં ઉપર છે લાખા મારું વચન છે. તો બાપા તમારા નામના અમે ગળામાં સજ્જા પેચું નાખી મારવાડમાં તમને ભજ્યું. રામા રામા. કાંઈ નથી જોયું તો જા, બધા લઈ જા. માલ વેચવા નાખે પણ તું ચાલ બીજો કોણ છે? બધા લઈ ગયા કોઈ એક હોય તારે જ જવું પડે કે કોઈ હારે થોડા આવે અહીં. એટલે કોઈ ઉભા રહે તો મારે કામ કીધું એવું ભાઈ તારે કરવાનું અમે કાંઈ કઈ ન કોઈ ચાલે. તો ઓલો લઈ લે જોઈ એલા મિશ્રી લેવી મિશ્રી એલા લેવી મિશ્રી એલા ચેક કોઈ વાળ્યો ચેક કોઈ વાળ્યો આતા નહીં હોય એલા મિશ્રી લેવી મિશ્રી એ હું રાડ્યું નાખે મિશ્રી લેવી એમ ઓય બેસળીનો શું એ ખોડાના મિશ્રી ખાઓ તો પણ ઘૂંઘણીના હરકો બોલ ને ખાણી ના તું સાંભળને હરખું રાડ્યું નાખ્યા રાખે તે એ રાજુ ના તો હાથ કરું છું હાથ કરે તો તારી હાથ કરાય એ કેવી રીતે કરાય
મીસળીના મીસળી એ કેવી કહેવાય? ખાંગડા? એટલે ખાંગડા હરખો બોલ ને. બતાય તો ગાંગડા. આને મિશ્રી કહેવાય. એટલે હાકર કહેવાય. એ ભાખરી આ તો દાંત હોય ને આવે તો. એટલે ગળે બહુ પણ ગળે બહુ શું ભાવ રાખ્યો? હા હું રાખ્યો. વાત તો સાંભળ. હા હા ચાલે પૂછું છે હા એક કોઈ ના ગાય કરી ચાલ હાલ હાલ ગામડો હાલ. કા એટલા હું તને ગામડો નતા તો ગામડા તું કાઢો નકા એ તો તારી પાસે તું ગાંગડા કાઢજે હવે. હું ગામડા લેવા આવ્યો છું પણ કઈક વાત બી બોલા ભલા મારે શાળે પહોંચ્યું ને 4,500 રૂપિયા. એટલે એક કોટ ના 4,000 રૂપિયા કીધા મેં. કઈક વાત બી રાખી તું. હે વાત બી રાખ. કેમ ભલા મારા 4,500 રૂપિયા હોય. પણ તારે મારે ઓળખાણ કરી કાંઈ હે તારે મારે ઓળખાણ કરી કાંઈ નહીં. તો તું ચારે હું ચારો પણ અત્યારે જ મળ્યા ને પણ આપણે. તો હું ધંધો કરવા આવ્યો એટલે નકર તું કાંઈ મળતો નથી આમાં હે પણ અત્યારે તું મર્યો ને અહીંયા. હા એટલે આજે આપણે ભાઈ બંધ હા બરોબર ને. બે હરકા હા એમ બે હરકા. અને મીંડાની ક્યાં કિંમત છે બરોબર જે હોય એ તને 40 રૂપિયા 40 આપી દઉં. એ હા ઓલું ઘરમાં એટલે માણસો હું બોલ્યો ફરવું ને પીછે તે પણ કેટલા મીંડા ઉડાડી દીધા એ ક્યાં ગણવાના જ હોય ત્યાં 40 રૂપિયા મળે આપી દો તમે. જાય રોકા રોકડા નહીં. તો રોકડા હું કોઈને દેતો જ નથી. કેમ જેથી હું આજે કહી દઉં ઘરે જઈને પૈસા લઈ આવવાના. ઘરે પણ ના ગયો હે શેઠાણી પાસેથી જેઠાણી વહીવટ કરે તું કાંઈ આપણે દુકાનનો વહીવટ. આ ધારદો માલના પૈસા હોય ને એટલે ઘરે જ લઈ આવવાના. હા છૂટક ગ્રાહક આપણે હાથવી લેવાના. હા સરનામું કાંઈ ખરું સરનામું આપો ને પછી તમને ચીઠી કહી દઉં બરોબર ને. આ કોઠુંમાં નથી દો. એ ઉકળો આ એની પેન છે. કેમ આ ફૂંક મારીને વાંક વળીને આવે. મને વાગોલ ના હા ક્યાંથી આવ્યો હતો તું આ હોંગકોંગ ગયો તો ને ત્યાં બલૂનમાં જ ચડી. ઓલંગમાંથી શેઠાણીને માલમ થાય કે આવેલ કોઠુવાળાને 40 રૂપિયા સૂક્યું આપે. લખીતન ધલમલ શેઠ ઠેકાણું હાદારનગરની પાછળ ઝવેરી ચોકની બાજુમાં કેશુભાઈના મકાનની પાછળ પ્લોટ નંબર 420. ઈ 420 જો લખી ગયો. 420 હા આમ મકાન ના બંગલો છે કે બોલું છાપરું છે બંગલો છે હમણાં ધાબુ ભીડાયું. હા અને દિવાળીએ ડબલા વજ્યા હતા ને એ સોંપડી દીધા છે. હું ધંધામાં કેવો કલર માર્યો ને ખબર નથી. હા કોન્ટ્રાક્ટ ઉધડું આપી દીધો તો. આ દેખાડી દે તો સરનામું દેખાડી દે આપી જ દે ને આપી જ દે બરોબર ને. એટલે હું ખોટું હા બીજું કાંઈ ઘરે કૂતરા નથી ને ના ના મને એની બહુ બીક લાગે ના ના. કારણ કે આમ કૂતરા આમ ચાલે તો ભડકે જ પીયો જાવ અરે આમ સાહિત્ય ઉપર હાથ રાખીને વિયો જવાનું. કદાચ શેરી ના હોય તે એકાદું બેઠું ભરે બીજું નહીં કરે. કૂતરા પૂજા ને હા એલા તું રવા દે ની વાત તે વળી શું વાત. એટલે એ વાત કર્યા નથી ના ના હવે તું ભેગો થયો તો કહી જ દે મને. હું કૂતરી હાથમાં જ ન આવું કેમ એ રીતે વળી એટલે મારી જીગર ને જોઈ નથી કેવી જગ્યાએ. હે? હા હું આમ જીગર નાખું ને હા. તો કોક મને સામું મળે ને હા તો મને એમ મન થઈ જાય, હમણાં નાખીને એક પડી ગયો એટલે એમ કેમ એક મેકું ને તો પડી જાઉં તને એક મું કેતા પડી ના. ઓ તારી જીગર ભલામણ છે ભાઈ જાય એવી કહેવાય. તો હા હા અને કૂતરાની તું વાત કરી માં એટલે વળી એમ કેમ વળી અરે પાછી એક દી કૂતરામાં આમ ગયો તો આમ રાત પડી રાત પડે. એટલે બે હવા હા ના બે હવા જાય ને તો હાલો હતો ને રોડ ઉપર રોડ ઉપર. હા હા પછી હાથમાં લાકડી હતી તોય હાથમાં લાકડી હું હાલ્યો આવતો હતો. હાલો હતો તો તો તું ભડ કેવા. તો હા અને કૂતરો ગયો હા હે અને પછી તો એવો ભાજો ને હા. ખામડા કૂતરો વાહે ધામલો એટલે પણ એમ કેમ ખંભે કૂતરો ને વાહે ધાબળો. પોતે
લઈ આવું હું પોતાને લઈ આવું આયે ને આયે તારી વાત હોય સમજે પુત્ર વાળે કાબુ સીતામાની જય આ સરનામું આયા છે ભાઈ જોઈ જતો હા ભાઈ આયા જ છે. જોઈ જતો કાંઈ દેખ્યું જ નથી આમ. જોઈ જો ને હરકુની લીટીનો. હા આ જ છે લાલ પીળો બંગલો. હું પેલા એમનામ હાથમાં કરે ડેલી કકડાવી જેવી તો નકામાં કૂતરો કેવો કઈ બાદ તો તમારા વાળ ભાંગી નાખ્યા. કોનું કામ છે ભાઈ તમારે? ઈ છે ને તમારા ભાઈ એ મારા ભાઈ નહીં, તો મારા સ્વામીનાથ. રામનાથ, રામનાથ. કોણ અરે વાહ bro. હું આવ્યો. આવ્યા છો આખું ગામ મારા કાકા છે આખું ગામ મારા કાકા છે તું આવ્યો છોટી છો કાકા તારા ઘરના. કે મેં કાકી તારા ઘરના કાકા તારો ઘરનો, મારો ને. હું આવ્યો બોલો. એમાં કઈક લખેલું તમારા ભાઈ બેટા આમાં હું લઈ જાઉં, મને કઈ દેખાતું નહીં. હું ક્યાં ભણેલો ચશ્મા કાઢો ને પણ આમાં તો કઈ ઓછા નહીં ખ્યાલ. હું ઓછા રાજા હશે. હા જો હવે જોઈ જવો તો દસ સરનામું તમને પાછું. બોલ લાવો લ્યો હો આ સરનામું નથી ખાલી લેવાનું આમાં આપું છું. આ તો લાવો ને એ આ ધોપા ગોરાક કરો. ગણવા મળો. 30, 50, 60. અહીંયા હમણાં ઓલા શું થાય તમારે બરો રોજ ના થાય. તમારે સાંભળ્યું તમે શું થાય પ્રાણનાથ. આના પ્રાણનાથ થાય. તારે શું થાય હે તારે શું થાય એમ કહો શું થાય તારે એ મૂંગો છે તારે તો શું થાય તારે શું થાય પપ્પા. આને એને પપ્પા. હવે નહીં થાય તો બાપ થતો હોય છે શું થાય આ બાપ જો. હા ઈ. શું આમ બોલતું નવા નવા કોડર કેટલા આવે છે. હેલા નાના પર આપણે હાલાનગરની શેરી દેવી છે ઉધીરી જ છે. આ પતરાનો તાંબડો ભર્યો શું કામ દેવાનો બધાય? હા દેવા દે પણ માંડી જાય રકમ. હે, તો ભલે. મારા બાપાને તારી ફેક્ટરી છે તમારે છે કોઈ સીતારામ રાધે કૃષ્ણ ભેસે કૈસા દાંત કાઢો કોકની ભક્તિમાં ભૂલ પડે ભક્તિ કરતા માણા નથી જોયા કોઈ છે તમે દાંત કાઢો છો સીતારામ રાધે કૃષ્ણ તો એ આવી એમ ને તું આટો ગઈ હતી ને નહોતા આવ્યા. ક્યારે તમે કાલ કાપડની તેડવા નહોતા આવ્યા. તે પમદી હું આવ્યો તો ખાલી હાથે નહોતો આવ્યો ના, તેડીને આવ્યા હતા તમે. હા તેડીને નહોતા આવ્યા, આ હોય. તમે ભૂલી ગયા છે. ત્યારે તમારો જન્મ થયો તો તેડીને આવ્યા હતા. હાચી વાત આ છોકરો સાચું બોલે એ છોકરો તો ખોટો છે તમારી જ્યાં. કે તું મને ખોટો જ માને તમે જ તેડી લેવા હતા નથી. હું પૂછું એ કોડાયેલી કેમ ને આડા આડા ઘેર પાડે છે. મીટર જ નથી અહીંયા પોઠો વાળા આવ્યા હતા તે પૈસા ચૂક્યા હતા હે તમે કેટલા લઈ ગયા હતા? લખ્યાની ક્યાં આણે છે લે તે સોંપી આપ્યા એમ કહું છું આપી દીધા સરસ સરસ તું કઈક ડાયમાની દીકરી હઈશ તે કઈક ઓછા આપ્યા હશે જો ઓછા નથી દીધા. મેં એમાં 40 રૂપિયા લખ્યા હતા તે કેટલા આપ્યા ચાલી ના ખાય. હા વાસુ બોલે હા?
મારામ ખાલે હા જો હમ નો ખાય ડુંગળીના પેટની મેં તને 1000 ફેર કીધું છે ધંધો કરીને આવે એટલે મસ્કરી નહીં કરવાની આ તો ધંધો કરીને આવ્યા નથી મસ્કરી ચાલુ કરી નથી તો તે કેટલા લાખ રૂપિયા આપી દે 40 લાખ ખાવા આપી દીધા છોકરા નામ ખાલે હા આ છોકરા નામ તો જા તાર બાપને ઘરે આવા થોડી કામી છો તે હું ઊંધું મારવા આવી જવાનું આવી આ 40 લાખ રૂપિયા તે ભેગા કરીને તાર બાપના ઘરે ખાવજે જવા દે જાવો લે તને જોઈને તો મને એમ થાય છે ને શ્યામ કાક કાક થાય છે એમ ગળાપ સીપ આપી દઉં મારી વાતો સાંભળે હું તને દાંત આવે છે તું કેમ દાંત કાઢે એની સામું જોઈને તને દાંત આવે તો મને કેટલું રોવું આવતું હોય માજીરા તમે દાંત કાઢો તો મને રોવું આવે છે હું ક્યાં નો કહું છું હા રોવો તો એક દાંત આને કાઢી મૂકો એમ કહું મને અવાજ તને મગજ હલી ગયો છે કોડાઈને સાંભળે શું તું એ જવા દે ન જાવો આને કેમ તો ડબ ડબ કરે તારા મનમાં તું સમજે છો હું હમણાં 3 દિવસ મેં તને કાંઈ કીધું નથી એટલે લવારી કરે ને જવા દે તારા બાપને કીધું ને લે હજી હામો કહું છું ડબ ડબ કરીને આપણા મગજ છે તને ખબર છે ને આપણા મગજને ખબર છે ને હું ન બોલું તો આવું છું હું હા જવા દે તો કહું છું હાલો પૈસા આ કેસું કે હાઈ દૂધ ને જોઈજી હું હામે જી દાંત કાઢે મારો ભાષણ તો આપડા તો બડી તો બડી હોવી છે ને કર્યા નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી અરે મહેંદી નથી મોઈ મહેંદી કરતો તું કે આ મહેંદી મોચા જઈ ગઈ છે મહેંદી નહીં તો ક્યાં નથી મહેંદી કરે મોદી આ તો મહેંદી કહું છું ને હું અમને મહેંદી ખબર નહીં પડતી હોય તારી કરતા દિવાળીઓમાં વધારે ભાળી છે તો કાલે 3 બાકી જઈ ગયા તમે હા અરે જવા દે જાવું કીધું ને મગજ નથી હો ઠેકાણા તારા મનમાં તું સમજે શું હા જવા દે કહું છું જાવું લે જવા દે ના પૂછી લે હામે ડબડબ કે આ ચારસુનું ડબલું લાવ લાય રેડી દીજો બધાને બધાને જીવી ઉભા જાઓ પણ નાખતા તો છે આવા પેલા લાકડા વગીના છે આયા તો બાકા એ હવાઈ જાય પાણી હા હવે જો મેં જીવાળ્યું જોયો તું જોઈ લી ચાલે બરોબર આ રાખી છે હા સીતામાં જે છે સીતામાને રાખી ખોલે દરરોજ કિલો પૂરે ખાઈ જાય મારા ભાટના તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો હે ભાઈ તું ગુનાય બોલે છે એ બોલે નહીં તો હું કાઈ માનો ઉભી મે સાચે રાખી છે એમ કહું તને માર્યો ને અત્યારે તો તને શું ખબર તું કાઈ ખબર કાઈ નહીં એટલે તને માર્યો બે સવાલ આજો આની લાઈન તો
તો માથે ચડે છે. આમ તને દેખાય છે? એ લે. ભાઈ જો વાંકો વળવાનો હળવો લાગે છે. તારું નામ શું છે? હા? એ, તારી માસીએ કાગળ નામ કાઢ્યું તું? હે? કોણ ખોજ્યો રાખ્યો તો હવે ખોટું બોલે? અને રાખી એમ કહું છું. રાખવાની તો હોય જ ને લે. કેમ તું હા પાડે? તને શું ખવાર્યું તું? ઓલો બાડો ફલાણો ઢીકણો ને પૂછડો. લે. ફલાણો ઢીકણો કેવું? તે એ તો સોળેન ખાઈ ગયો કે પાત્રો ગળી ગયો? દાંત નું કાઢે પૂછવાનો જવાબ દે ને પોડાઈ ને. બે મિક્સિંગ કરી. હા? મિક્સિંગ કરીને તે હું અહીં જોશ હતું? હે? આ તો મિક્સિંગ કરીને. આમ જો હજી આ કુલર માંગે છે. અને હજી ઘરમાં કાંઈ કામ કર્યું નથી ને? એ આખો લે લે. પણ આ નો હોય ખાવા પીવા બે છે રહેવા દે ને. હું મતો છો પણ લાવો ને જલ્દી. ત્રણ જણા ઘરમાં છે પણ માજરા આટલે નો પૈસા આવશે. જો શેકી દઉં. તે કાસા આપ્યા? શેકાઈ ગયું. જાઓ હવે. આવજો બાય બાય. હવે કોઈ બાયું નહીં ભેગી કરી. દૂધી લઈ લઉં જો બુદ્ધિ આવે. હવે જાને કારેલું ગળાઈશ ને. નાક કરી મો. અરે હું અમારા ગામના પાકા બાબાએ ભટકાડી એના ઓટો નાગે ન ઉજ્યો. ગોટાડી દીધા ગોળ નાખ્યો છે શું આમાં? અરે સુરત શરત ને વાણીઓ રે આવ્યો તારે સિંગે ડાળિયા લારો લો. સુરત શરત ને વાણીઓ રે આવ્યો તારે સિંગે ડાળિયા લારો રે. પૈસા લાવો. પૈસા લાવો ને. આ તમારા બાપાનું નામું હાલે છે. ચાલુ કરી દીધું. તમારા બાપાને કીજો નામું ભૂલી જાય. શેઠ તમે શા ધંધો કરો છો? અરે બાપા સિંગાળાનો ધંધો કરું છું ને ભેટ ભરું છું. આ શેઠ તમારા હમણાં ભરણ પોષણ કેમ ચાલે છે? અરે બાપા ભરણ પોષણ થાય ન થાય પણ ધંધો તો કરવો પડે આ ને. શેઠ તમારી વાત કેવી સત્ય છે. અરે શેઠ તમે એક જાવ બંદર ધન કમાવા જાઓ. અરે બાપા જવા બંધો તો મારે ઘણું જવું છે પણ મારે ઘરે બાળ બચ્ચાનું અરે શેઠ તમારા બાળ બચ્ચાની ચિંતા ન કરો. તમારા બાળ બચ્ચાનું ભરણ પોષણ હાથમાંથી મળે છે. અરે બાપા તો મારે જરૂર જવું અરે છે. શેઠ જાવ બંદર ભલે જાઓ પણ મારા માટે એક અમૂલ્ય વસ્તુ અરે બતાવો. બાપા તમે કઈ વસ્તુ શેઠ ભૂલતા નહીં. અરે ન ભૂલું બાપા. મારે આખી કરવું. અરે જરૂર લેતા આવીશ. બોલ રામા તેરાની. વાણ ચાલે વિમાન ચાલે હેલિયામાં હેલજો. વાણ ચાલે વિમાન ચાલે હેલિયામાં હેલજો. વાણ ચાલે વિમાન ચાલે હેલિયામાં હેલજો. ઓઠવાનું લાયો છું. અરે જાગો ને મરતે મર ભાયો દરિયા બહાર ઉતારો જો. ડાકી આવ્યો સતનો જોડે વરમી રામા જગાડે જો. ઉઠો ને મરતે મર ભાયો
કિલ્પા જવું હે ભાઈ આજે ભાઈ જાવા બંદે જવું છે જવા બંદર જવું હા જવા બંદર જવું છે જે જાવા અને મેં પણ આટે થઈને તો આપણે બેઠા છીએ અહીંયા ભલા ગયા તા તો જવા બંદર જવું હોય તો પછી આપણે શું ખાઈશું બગા તો એ હાસો તો આ ધંધો કરવા આવ્યા છીએ તો એ હાવ જવા જ દેવાના બધાને જવા ન દેવાય ને જે ભાડું આવે જે ભાડું આવે નક્કી કરતો શું ભાડું આપશો તમારું હાલ તો ભાડું આપજો હું ભાડું હાલે અમારે તો એ જો ભાઈ હા આ કઈ બસ નથી રિક્ષા નથી અમારે આવતી હા એ બધી તમારે છે ને ગામમાં આ તમારે હોળગા હાલે અને મન ફાવે ભાડું લેવી એ તો પાણીમાં જ હાલે ને તો તમે પાણીમાં જ તે રોડ ઉપર હાલે પાણીથી ને જ હાલે ને નહીં પાણીમાં હાલે પાણીથી ન હાલે રોડ ઉપર હાલ્યો હતા ને પાણી નું હાલવું હોય તો પણ આ દરિયો પસાર કેમ કરો ન્યા રોડ છે તારે જવા તમારા આતાએ બનાવ્યો છે ત્યાં વાનમાં બેસી જવાનું કામ અમારા આટલે વાણ બનાવી દીધા ને એટલે રોડની અમારે ના જરૂર પડે આ એટલે નો ભાડે નો પૂછું ક્યારેક શર્ટ ફાટી ગઈ હોય ને હા. તો શર્ટ અમે જુદા ગાભામાંથી બનાવી નાખી શર્ટ મારા છોકરાના ગણાય છે ઈ પહેરવાના નહીં આ તો વાણનું છે ને શર્ટ આવે છે હા હા ભાઈ ભાડું હું લઈશું આમ ના એમ જયારે ભાડું નક્કી કરો ને કારણ કે ભાડું કાંઈ નહીં લાવે છે એટલે એને ખર્ચવાની ખબર હોય ભાઈ તો તમે ભાડું બોલી દઉં છો મારા ભાગનું મને આપજે એના ભાગનું તમે નક્કી કરવા મને 500 રૂપિયા આપી હા વાસુ બોલો છો ને એ પાછી એને હારે નક્કી કરવાનું નોખું ભાડું પાસ હા હામાં કાઢે જઈને આપો નોખું ન હોય આપણે વાણ એક છે નોખું બે ગણાનું ભાડું આવે ને નોખું બોલ્યું એક જ આવે બરોબર ને તમે હામાં કાઢે જઈને આપી દો તમે ભાત ખાઈ ન હોય તરત આપી દો એટલે ભાત ખાઈને ક્યાં ભાડું હે ના ના હામાં કાઢે તમે ભાત તો લાવ્યા છો ને ભાત નથી અમે શિરામણ લેવા હે તો ગળસી લેજે તરત આપી દો ના અમે ગળે પીને જોશે પી હે જો હા આનો દી અત્યારે મારે બેવું છે ને તમારો કપો આશો રાખવો જોઈએ હા. હા એમ બે જા એમ કેમ બેવું મારે તો કેમ લેવું તારે બે જાવ જોજે પગ પકડે જો હા ના હાલો લ્યો જો પવન આવશે ને એમ હાલશે તારે ઉતાવળ ભોગવન તો બંધ પડી ગયો છે ધીમું ધીમું હાલે ફાસ્ટ પવન હોય તો ફાસ્ટ હાલે કાઠે તમે લાવજો પાછા હો કાંઠે તો ગમે ઈ કાંઠે લાવી દેવી હા બોયા પછી તું આવે કે પછી વાણ ચાલે વિમાન ચાલે લીયામાં હેલજો 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 જવા બંદરનો હારો આવી ગયો છે તો પછી રાખી જ દો ઊભું આગું નથી જવું તો આટલી નકર જવા બંદરથી આગળ જો જવું હોય ને ના, ના. તો ઓલા હારે રાખવી નહીં. કારણ કે આ માનવી જોડાણી દેખાય ને હા ઈ જવા બંદરનું છે બસ તો ઈ યાદ રાખી દો તો રાખી દેજો આપ્યા ને પૈસા મેં તો મારા હતા તમે આપ્યા એ ક્યાં નાખ્યા છે ભાડું જતા જાય ભાડું ઓય ઓય કેમ ક્યાં ભાડું દઈ દવાય ને આપી છે કોના દીધા ને કોના રહી ગયા એ હાથું એ હાથું બરોબર ને હા 500 નક્કી કર્યું છે ને તમારે આજે. હાલો આખી વી દો પાણીમાં પડી ન જાય ને તો તમારે ખિસ્સા નાખી દો બરોબર ને અહીં તો ઉપાડ્યું હોય તો નહીં તો છે ને પાણીમાં પડી જાય બરોબર આખી વી દો તમે આખી વી જાજો હો. જો પૈસા નાખ્યા ખિસ્સું દેખી દો એ ભાઈ પૈસા ઓલાને આપ્યા તું સમજી લીજે બરોબર તારા હોય તો આપી દીધા આ 500 કીધા ને 9.5 રૂપિયા આપ્યા છે મને કેમ બહુ ઓછા આપ્યા પૈસા ને તે વાણ હરખું નહોતું આપ્યું એટલે એટલે વાણ તો હું હરખું આપતો હતો તો એ કે મને વધારે દેવાના બરોબર ને એવું હા કીધું ને એટલે આપ્યા એટલે આ તો ગુદા માતા ઈ લઈ ગયો બાબા ધ્યાન રાખતો
તો આ જાયતું કોઈ પીછે ન થઈ ગયું ઘરે હું દેશું હું કહું આ તો ભાડું આવ્યું લઈ ગયું આવો નવો ધંધો કરીને તો ઘરે ભૂખ દેવી પડશે હમણાં પાછો જ આવવાનો છે ને ખાસ પછી વળ પાછો આવવાનો છે ને લઈ જાય તો આપણે ભૂલી જઈએ પાછા અરે જહબો ને મરને મરગાયો દરિયા બહારે ઉતારો તો જાતી જાઓ સતનો દો બરંદરા મગગાયા રે ઓટો ને મરને મરગાયો કોકણ ગઢ જાવો તો કરવા અલ્યા એનો ઈ છે હોય હોય તો દીદી કોને કયો છે આવ્યો જોઈ પાછો હું ઈ બકે છે હે એ તો પૂછે હું બકૈયા એટલે હું બકતો નતો ઊભો થઈ પછી બોલો તો છે એ કે ઈનો એમ કેમ કે છે ઈ નથી હે ને હા બેન આજે ભાઈ કોકણગઢ જવું છે બધો માલ સામાન તમારા ઓળખામાં નાખીને લઈ જવાનું છે માલ સામાન કેટલો હે? માલ સામાન કેટલો બસ તમારી એક નંબર ભરે જઈશ તો પછી છે ને હા માલમાં હું કમાઈને આવ્યો માલમાં હું કમાઈને હીરા મોતી માણ્યા અને જો આ 150 હોતી તો આના 1.25 લાખ રૂપિયા આપ્યા બીજા એ મગાયો એમને નહીં દેવાના અમારે ઘરના લઈ જવાનું આવ્યો હા દુનિયા તો ઓલો તો પણ શેઠ મેલો મને એવું લાગે ખોટો મેલો લાગે ના ના નાવ શું તો રોકું હા ખોટો મેલો તને દેખાતો હોય એવું એટલે વાત એવી કરી કેમ એટલે જ મગર ઉભો ગયા હા અને દેવો નથી એટલે એ તો ભલે આપણે પહેરીને મેલો થાય ત્યારે ધોઈને આપશું કેવું કરો હા એમ તારે કોકરા તો જવું જ છે જવાનું જ હોય ને આ ન ખાયું હવે ધન કમાઈ ગયા આપણે એમ ના બંગલા એ બનાવી આ ધન કમાઈને આવ્યો ને આને ભાડું નહીં બાંધવું એને આખો જ બાંધી ગયો રસ્તામાં હજુ તો પછી આખું વાળ ભરાય રહે ને આપણે કાંઈ કદાચ ઓલી લોન્સ લેવાય ને તો આ લેવાય બહુ તો કરવું ને બે હાથી લ્યો એ હાલો હળવા પહેર તો આમાં બોલવા માંડ્યું તારું પછી ધન કમાણેલું છે ને હા એ આડું આવે કારણ કે વજન એક બાજુ હતો ને તું પાછો સીડ્યો એટલે દોરવા લાગે ને હા તો આ શું એ વાર ચાલે તો ભાલે આવે વાણ ચાલે તોફાન ચાલે હેલિયામાં હેલજો વાણ ચાલે તોફાન ચાલે હેલિયામાં હેલજો હોના રૂપાનું વાણનું વાણ ભરેલું હે ધરિયામાં ડૂબવાને લાજુ રે ધરિયામાં વાણિયો પીરને પુકારે તું હીરા મોતીનું વાણનું વાણ ભરેલું હે ધરિયામાં ડૂબવાને લાજુ રે ધરિયામાં વાણિયો પીરને પુકારે હલકો કેમ નથી
હાલતો નથી આને હું થઈ ગયું ઉભો થા આને કઈ થયો માની મસ્તી નહીં કરવા દઉં આને પેલા ઉભો કરો ને કઈ બુદ્ધિના નાથી નો ઉભો થાય કર ઉભો આમ ઊંધા માથે કરવી ને તો પાણી પી જોય ને તો નીકળે એ પાણી કાઢ પાણી કાઢ ઉભો રે ઉભો રે ઉભો રે આયા કેટલા પડ્યા જો પડ્યા પૈસા ઉકળીના પેટનો ન કરશો ક્યાં છે શીખવો કોઈ દેતા નથી એ ભાઈ પૈસા આપી દો કોને આમાં ભાડું આપવું મારે આમાં કોણ મોટું ખબર નથી કોને મને તો નથી ખબર પડતી ત્યારે પૂછું છું ને આમ તો અંદાજ મોટું કોણ લાગે મને તો બેલડો ના હોય એવા લાગે. પેલા નથી આવે સાત નથી રહ્યા તારા દાદા તો એને જોઈએ કે ઓછો છે કાલી બહાર ના ચંદન ને એક ઇંચ રહી છે વળી હે તો બે હરકત તમે છો ને એટલે મેં કીધું ભાઈ સોરી એના ફોટો ન ભરાય અરે મેં આ તું તો ચોરી નથી કોઈ જોતો ત્યાં મારે ગોદામ પડકે એક ભાઈ સોરી ના કોથળા ભરી ગયો ના ના એટલે તું કે ને સોરી ના કોથળા નો ભરે તો સોરી ના જ ભરી ગયો ઈ બહુ તો આખી તો પછી કોથળા ભરે આ ક્યું સોરી તો એ આમ જોવું ભરા કોઈ આવતું નથી નાખ્યું આમ ગોળા કાઢી પછી ભલે હવે ચોરી નથી એ સોરી તેમ નહીં ગોતી એટલે ચોરી નહીં ચોરી તો સોળી તો સાફ કરવાની એલા બાપની ખાવાની બાફીન તો તમે બાફીન ખાઓ આ કેવો છે ને જો આનો ઝાડ દેખો લે એને થોડા કાંઈ તારી ગોળે પીપળી મૂછી નાના તમે તો હાથ દેખો એ અલે બે ચલાવ પૈસા આપી દો પૈસા તો ધ્યાન કરજો આનકો જોઈ છે બરોબર ને એટલે પૈસા જો કીધું નથી પૈસા આપતો જાવ જો પૈસા હું તને આપું છું જો ના પાડીશ ને તો તારો બાપ ફાટી પડે હા પાડું તો તું ફાટી પડે બોલ ફાટવું જ પછી ક્યાં વાત રહી બરોબર ને પૈસા આપો એટલે હા પાડવાની બરોબર આપું કોના દીધા ને કોના રહી ગયા ભલામણ છે પૈસા નહીં આપતા હોય એને કોઈને તો આખી નહીં જાવ જો પૈસા નાખ્યા છે હો એ ભાઈ પૂછી જો પૈસા આપ્યા ને આપ્યા ને આપ્યા અત્યારે વાળી ઘડીએ લઈ ગયો કે તું આ બે આને બધું આખું વાળી બધું પણ તું લઈ જા બધું મત ધંધો નથી કરો મત ધંધો નથી કરો એલા મને તો સાંભળી આવના વાલે ભતાઈ લઈ ગયો રાખી આપણે ખૂબ તમારા છીએ
છે ત્યારે તો લાઈન પર મળતો કહું. અરે શેઠ આવતા રહ્યા. હા બાપા લઈ આવ્યો. મારી મગારી વસ્તુ લાયા. અરે એ તો બાપા બોલા અરે શેઠ તમે જૂઠું શા માટે બોલો છો? જ્યારે તમારો મતદરે વાન ડૂબાયો એટલે તારો તમારા હાથે બેઠું છે. અરે બાપા મને ક્ષમા કરજો, આવી કોઈ નહીં ભૂલ કરું. હા શેઠ હવે તમે કોઈ દિવસ આવું ખોટું ન બોલતા. અરે શેઠ જો તમારે રણુદા શહેરમાં ન રહેવું હોય તો જાઓ સારા શહેરમાં જઈને વસવાટ કરો. નહીં બાપા હવે મારે અહીંયા જ રહેવું છે. શેઠ ખુશીથી રહો. કોનો છોકરો? કોનો છોકરો? માણસનો? અરે ભાઈ ગોળિયો તમે શાની રમત રમો છો? તો ભાઈ ગોળિયો રમવું છે, અમને રમાડશો? કહો. અરે લયો આ સોનાનો દડો અને આ રૂપાની ગેડી. એ શરત મંજૂર છે. એ શરત મંજૂર છે.
વાળ્યાઓ તમે ગાયો હાથે ઘરે જાઓ, દડો લઈ તમારી પાછળ અમે આવીએ છીએ. અરે હા, પણ આ કોઈ જોગીરાજ ભેગું કથાઈને બેઠા છે તો લાવ જાય જોગીરાજને પૂછો. હો જોગીરાજ. અરે બાળક અહીંયા ક્યાં છે? અરે જોગીરાજ, હું દડો લેવા આવ્યો છું જોગીરાજ. અરે બાળક તારો દડો અહીંયા આવ્યો નથી, આવ્યો જે રસ્તે આવ્યો તે તો રસ્તે ચાલતો થઈ જા, કારણ કે ફેરવો આવશે તો તારું ભક્ષણ કરશે ને મને બહાર હતા લાગશે બેટા. જોગીરાજ, હું કહું તમે સાંભળો. સોનાનો દડો જોઈ તમને માયા લાગી. અરે આલે બાળક તારો દડો જે રસ્તે આવ્યો તે રસ્તે તું ચાલતો થઈ જા, કારણ કે ફેરવો આવશે તારું ભક્ષણ કરશે અને મને બહાર હતા લાગશે બેટા. અરે જોગીરાજ, અત્યારે આઈશાનમાં વીજળી ચમકી રહી છે, ઝરમર ઝરમર મેવલા વરસ્યા છે. કૃપા કરો જોગીરાજ, અહીંયા આજની રાત રોકો. સવાર સૂર્યનારાયણ છે જે રસ્તે હું આવ્યો એ રસ્તે હું ચાલતો થઈશ. અરે નહીં નહીં બાળક, અહીંયા ફેરવો આવશે તારું ભક્ષણ કરશે અને મને બહાર હતા લાગશે. તું જે રસ્તે આવ્યો તે રસ્તે તું ચાલતો થઈ જા. અરે જોગીરાજ, હું કહું તમે સાંભળો. અત્યારે શાનમાં વીજળી ચમકી રહી છે. કહો છે કે જોગીરાજ, મહેરબાન આવવાનો સમય થઈ ગયો છે. કદાચ વાટમાં સામો મળશે, મને મારશે, તમને બાળ હત્યા લાગશે. મને આજની રાત એક લોકો. અરે હા હા, આ બાળકની કેવી વાત સાચી છે. કદાચ વટા માર્ગે જતો એને આમાં મળશે તો આનું ભક્ષણ કરશે, મને બાળ હત્યા લાગશે. તો લાય મારી પરણ કુટીને સંતાડી દો ને કંતાન નામની ગોદડી ઓઢાડો.
તું મારું ભક્ષણ કરી જા. નહીં ગુરુજી પરમિશન થાય ગુરુજી આમ નહીં માને એવું લાગે છે. તો વેલવા જા આપણી પરણકોટની અંદર તપાસ કરી દો. સુતારે સુતારે તીર ભોજડી હલાવે સુતારે સુતારે તીરે ભોજડી હલાવે ભોજડીનો જેવો નાય હવે રામ પીર ભોણી તમારે પીર રણુજાના રાય રે ધણી તમારે બાપા રણુજાના રાય રે અમારે સુતારે તીર ભોજડી હલાવે સુતારે સુતારે તીર ભોજડી હલાવે ભોજડીનો જેવો નાય હવે રામ પીર ભણી તમારે ગયા રણુજાના રાય ને એ વેલવા. ગુરુજી હા હા. ગોદડી ઘટી ઘટીને તાવ થાકી ગયો ગુરુજી ગોદડીનો સ્પરો નથી આવતો એ વેલવા તારામાં તાકાત હોય તો જ ગોદડી ખેંચી લે નકર આજ તારું મૃત્યુ નિષ્ફળ છે. માતા નીકળશે ના બાળારામાં પીર ભણી તમારે ગયા રણુજાના રાય ધણી તમારે બાપા રણુજાના રાય સુતારે સુતારે પીર ભોજડી હલાવે સુતારે સુતારે પીર ભોજડી હલાવે ભોજડીનો છેડો નો આવે રામા પીર ભણી તમારે ગયા રણુજાના રાય ભોજડીનો છેડો નો આવે રામા પીર ગુરુજી બચાવ એ કરતો તો બસા નાખતો તારી સામે ઊભો. અરે ભાઈ તું કોણ છો અરે ભેરો તું સાવધાન થઈ જા હું સાવ સદાયને માટે સત્ય છું ભેરવા હું તને જીવતો નહીં છોડું કારણ બાર ગૌ માથે પશુ પંખી કોઈ મનુષ્ય રહેવા દીધું નથી ભેરવા. અરે ભાઈ તારા ગુરુ કોણ છે અરે ભેરવા મારા ગુરુ બાળનાથ. અરે ભાઈ મારા પણ ગુરુ બાળનાથ છે ગુરુ ભાઈની નો આણે ભાઈ મને છોડી દે હા ભેરવા તારી વાત કેવી સત્ય છે કે ગુરુ ભાઈને ન હણાય. અરે ભેરવા શામેનું પાર છે એમાં હું તને ભંડારું છું માથે 72 મણને શિવા મૂકું છું ભેરવા તું કોઈ દિવસ રંજાઈ ન કરતો. અરે ભાઈ મને એક ટકનું ભોજન તો આપ ભાઈ આ ભેરવા હું તને એક ટાઈમનું ભોજન આપું. ભાદરવા માસની અંદર દશમ 11ના બે મેળા ભરાય એમાં ભાદરવા સુદ દશમનો જે મેળો ભરાય એ પ્રસાદ મને મળશે. જે ભાદરવા સુદ 11નો મેળો ભરાય એ ગુફા નામનો મળશે ભેરવા મારું વચન છે. સાતને પોતાડતો હે વાહ માતા હતા તેને પ્રગટ થાજો. લ્યો આ ગુરુદેવ આ જળ. અરે બાળક તું ક્યાં આવ્યો અને કોણ છે તારા માતા પિતાના તારા ગુરુનું નામ છે મને જરા કહે. આ ગુરુદેવ હું કહું કૃષ્ણ હો.
ગુરુદેવ મારે 3 બેન લાસા લક્ષ્મી સગુણા અને તમારા જેવા ગુરુ જગ્યાએ બાળનાથ ને મારું નામ રામદેવ. અરે હા બાળક, તો તેમને ગુરુ ધારણ ક્યાંથી કીધું? હે ગુરુદેવ, જ્યારે તમે મને કર્ણકુટ સંતાડતી વખતે કંઈથા નામની ગોદડી ઓઢાડતી વખતે મારા મસ્તક માથે તમારો હાથ મૂકવાનો ત્યારથી મેં ગુરુ ધારણ કરી લીધા. અરે હા બાળક, હું જેના આધારે અહીં જીવતો હતો એનો તો તે ભંડાર સીધો હવે હું કોના આધારે જીવીશ? ગુરુદેવ, આ ઉજળ ભૂમિકા છે એને હું ફરી વસાવીશ ત્યારે મારા માતા પિતાની રજા લઈને એનું નામ તમે રૂંઝા રાખજો. નર નારી યાત્રા આવશે એથી તમારું ઘણું પોષણ ચાલશે. ગુરુદેવ, આપણી સગુણા ઉમલ આપણે બી નેકલ દેવ ઉમરલાટ થઈ ગયા છીએ. જે ઘર મારા છે બોલો. Thank you.